તમને ખ્યાલ હશે કે આજે 4 જુલાઈ એટલે સ્વામી વિવેકાનંદ નિર્વાણ દિવસ। આ એવો દિવસ છે કે જે દિવસે આપણે એક મહાન સંત, ફિલોસોફર, યુગ પુરુષ અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું દુનિયાને જ્ઞાન આપનાર, દુનિયાને એની જાણ કરનાર એ સ્વામી વિવેકાનંદની આજે નિર્વાણ દિવસ નિમિત્તે આપણે સૌ એમને શ્રદ્ધાંજલિ આપવા નિમિત્તે એકઠા થયા છીએ। તમે સૌ જાણો છો કે 4 જુલાઈ 1902 ના દિવસે તેઓ પંચમહાભૂતમાં ભળી ગયા। એમનું જીવન માત્ર 39 વર્ષનું હતું। 1863 12 જાન્યુઆરીથી માત્ર 39 વર્ષ તેઓ જીવ્યા। आनंद पिक्चर नो एक डायलॉग है, बाबू मोसाई जिंदगी बड़ी होनी चाहिए, लंबी नहीं। बहुत टूकी जिंदगी में बहुत बधु काम तेवो करी गया। आपणे सौ जाणीए छीए के अमेरिका में जे धर्म संसद थई तेमां मात्र अमेरिकन भाईओ अने बहनों संबोधन थी समग्र विश्व ने समानता, धर्मनिरपेक्षता, सहिष्णुता અને પ્રેમનો સંદેશો આપ્યો। ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના તેઓ વાહક હતા। તેઓના ગુરુ રામકૃષ્ણ પરમહંસના જે વિચારો હતા એનો પ્રચાર અને પ્રસાર કરવાનું તેઓ કામ કરતા હતા। માત્ર એક ધર્મગુરુ જ નહીં પરંતુ તેઓ યુવાનો માટે પણ પ્રેરણારૂપ હતા। એ ખરા અર્થમાં આપણા હીરો હતા, આપણા આઇકોન હતા। તેણે યુવાનોને પ્રેરણા આપતા કહ્યું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સતત મંડ્યા રહો। તેઓ ખાસ કરીને દ્રઢ ઈચ્છા શક્તિમાં માનતા હતા। તેઓએ કહ્યું કે શિક્ષણનો હેતુ ચારિત્ર નિર્માણની સાથે સાથે સ્વનિર્ભરતા રહેલો છે। એણે સ્વનિર્ભરતા પર ભાર આપ્યો હતો। એણે કહ્યું હતું કે શિક્ષણ એ વ્યક્તિનું ચારિત્ર નિર્માણ તો કરે જ છે પણ સાથે સાથે એને સ્વનિર્ભર બનાવે છે। એટલે શિક્ષણના અંતે માત્ર નોકરી જ નહીં પણ એવું શિક્ષણ કે જે વ્યક્તિને સ્વનિર્ભર બનાવે। એમને કોઈએ પૂછ્યું કે સનાતન હિન્દુ ધર્મ એટલે શું, એટલે એણે બહુ ટૂંકમાં અને સ્પષ્ટ કહ્યું કે વ્યક્તિની જે જીવન પદ્ધતિ છે એ જ ધર્મ છે। તેમણે ખાસ કરીને યુવાનોને પ્રેરણા આપવાનું કામ કર્યું હતું। સાથે સાથે એણે ભારતના પુનઃ જાગરણ માટે પણ ખૂબ બધા પ્રયત્નો કર્યા હતા। આપણે જે આજે વિશ્વગુરુ ભારત બનવા જઈ રહ્યો છે એની જે વાત કરીએ છીએ એ સ્વપ્ન સ્વામીજીએ જોયું હતું અને એ પૂર્ણ કરવું એ આપણી સૌની જવાબદારી છે। એટલે આજે આપણે સૌ સાથે મળીને એવો સંકલ્પ કરીએ કે સ્વામીજીની જે ઈચ્છા હતી, એમનું જે સ્વપ્ન હતું એ પૂર્ણ કરવા માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ અને એ જ એમની ખરી શ્રદ્ધાંજલિ છે। એટલે આજના દિવસે આપણે સ્વામી વિવેકાનંદજીને યાદ કરીને તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ, એમના જે વિચારો હતા એ વિચારોને અપનાવીએ તો જ ખરી શ્રદ્ધાંજલિ કહેવાય। જય હિન્દ, ભારત માતા કી જય। સૌને પ્રણામ, ધન્યવાદ।